હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારત પાકિસ્તાનના સરહદ નજીક આવેલા ખાવડા પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે 1.22 કલાકે સરહદી વિસ્તારમાં લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ છે, જેને સાધારણ કરતાં વધુ માનવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો, કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરાધ્રુજતા લોકોમાં ફાળ પડી છે। ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના સરહદી વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ છે, જેના કારણે સરહદી ગામડાઓમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા। તો જે હા મિત્રો, મળતી માહિતી મુજબ આ ભૂકંપનો આંચકો મોડી રાત્રે 1.22 કલાકે અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાંડવાથી અંદાજે 55 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર પર નજીક નોંધાયું હતું। 4.1ની તીવ્રતાનો આંચકો હોવાથી ખાવડા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।